નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વર્ષો જૂની પરંપરા અનુસાર વડોદરા શહેરના 7મા દિવસે જૂની ગળી મિત્ર મંડળના ગણેશજીની વિસર્જન યાત્રા યોજાઈ હતી। હાલ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। આ વિસર્જન યાત્રામાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાઆરતીમાં વડોદરા શહેરના ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરા શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિતના રાજકીય આગેવાનો તથા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અન્ય આગેવાનો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાઅનુભવોએ શ્રીજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી। ડીજેના તાલે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી। વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ વિસર્જન યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। પૂરા વડોદરા શહેરની અંદર ગણેશ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને વિસર્જન પણ બહુ ખૂબ શાંતિથી અને દાદાને ભાવભીની વિદાય પણ બધા શહેરીજનો આપી રહ્યા છે। આજે 7મા દિવસે પણ અનેક યુવક મંડળના ગણેશ વિસર્જન થવાના છે। આજે જૂની ગઢી જે ખૂબ વર્ષોથી ગણપતિજીનું સ્થાપના કરીને 7મા દિવસે વિસર્જન કરવાની પરંપરા છે। એ જ પરંપરાને અનુસરીને આજે જૂની ગઢીના ગણપતિ દાદાનું વિસર્જન થવાનું છે। ભગવાન શ્રી ગણેશને આપણે પ્રાર્થના કરીએ કે શહેરીજનોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે।